ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે હું તમારી સાથે રૂટીનના કામમાં ગેસની બચત કરીને સમય અને પૈસા બંને કેવી રીતે બચાવવા એની ટિપ્સ શેર કરવાની છું. જે લોકો વર્ષોથી રસોઈ કરે છે એમને તો આમાંની ઘણી બધી ટિપ્સનો ખ્યાલ જ હશે, પણ જે લોકો નવી નવી રસોઈ કરે છે એ લોકો માટે આ ટિપ્સ ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલાં તો જે ગેસ સ્ટવ આપણે વાપરતા હોઈએ એને સમયસર એની સર્વિસ કરાવતા રહેવું જોઈએ, કેમ કે ટાઈમસર સર્વિસ કરાવવાથી સગડીના બર્નર પ્રોપર વર્ક કરે છે અને એના લીધે પણ ગેસની સારી એવી બચત થઈ જતી હોય છે. બીજું કે જ્યારે પણ તમે બહારથી દૂધ લઈને આવો ત્યારે દૂધ ખૂબ જ ઠંડુ હોય છે, તો એને તરત ગરમ કરવાના બદલે દૂધની થેલીને થોડીવાર માટે એક વાસણમાં નોર્મલ પાણી ભરીને એમાં રાખો અને દૂધની થેલી રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી જો તમે દૂધને ગરમ કરો તો દૂધને ગરમ થવામાં પણ ઓછો સમય લાગશે, સાથે જ ગેસની બચત પણ થશે. આ જ રીતે જે આપણે આગલે દિવસે દૂધ ગરમ કરીને ફ્રીજમાં મૂક્યું હોય એને પણ તરત જ ઉપયોગ કરીને ચા, કોફી કે દૂધ બનાવવાના બદલે એ દૂધની તપેલીને પણ આપણે જો થોડીવાર માટે પાણીમાં રાખીએ અને દૂધ થોડું રૂમ ટેમ્પરેચર પર આવે પછી જો એનો ઉપયોગ કરીએ તો સેમ એ જ રીતે ચા, કોફી બનવામાં સમય પણ ઓછો લાગે છે અને ગેસની પણ બચત થઈ જાય છે. હવે જે પ્રમાણેનું વાસણ લીધું છે એ પ્રમાણે જ ગેસના બર્નરનો ઉપયોગ કરવો. એટલે કે જો મોટું વાસણ કે મોટી કડાઈ લીધી છે તો એને મોટા બર્નર ઉપર રાખવાની, અને જ્યારે પણ નાની તપેલી કે નાની ફ્રાયપેનમાં તમારે કંઈ બનાવવું છે તો હંમેશા નાના બર્નરનો જ ઉપયોગ કરવાનો. જ્યારે પણ રસોઈ કરો ત્યારે ગેસની ફ્લેમ વાસણની સાઇઝ પ્રમાણે જ રાખો. જો તમે વાસણ નાનું લીધું હોય અને ગેસની ફ્લેમ વાસણથી બહાર જતી હોય તો એ ગેસ વેસ્ટ થતો હોય છે. જો તમે કોરા શાક બનાવો છો તો શાકને હંમેશા ઝીણું અથવા તો પાતળી ચીરીમાં સમારો, જેથી એને બનવામાં ઓછો સમય લાગશે. સાથે જ શાકને તમે થોડીવાર ઢાંકીને અથવા તો એની ઉપર થાળી ઢાંકીને થોડું પાણી મૂકીને જો બનાવશો તો એ શાક ખૂબ જ ઓછા સમયમાં બની જતું હોય છે. કુકરમાં હંમેશા જરૂર પૂરતું જ પાણી એડ કરવું, જેથી કુકિંગ પ્રોપર થશે અને ઓછા સમયમાં થઈ જશે. જો પાણી વધારે હશે તો એ ઉભરાઈને બહાર આવશે, સાથે જ કુકિંગ ટાઈમ પણ વધી જતો હોય છે. દાળ, ચોખા, કઠોળ એ બધું પલાળીને પછી જ યુઝ કરો. દાળ ચોખાને હંમેશા અડધો કલાક પલાળી રાખો અને કઠોળને જો તમે આખી રાત કે 8થી 10 કલાક પલાળીને પછી યુઝ કરો તો આ રીતે કુકિંગ કરવાથી 30થી 50% જેટલો સમય અને ગેસ પણ બચી જતો હોય છે. બને ત્યાં સુધી કુકરમાં એકસાથે દાળ, ભાત, શાક બધું બની જાય એવો ટ્રાય કરો. ફ્રેન્ડ્સ, તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને જો તમે આ વિડીયોનો બીજો પાર્ટ જોવા માંગતા હોય તો મને કમેન્ટમાં પાર્ટ 2 લખીને જણાવજો.